અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા નવમા તીર્થંકર પરમાત્મા શ્રી સુવિધનાથ ને કાકંદી નગરીના સહસામ્ર વનમાં છઠના તપ સમયે માલુર વૃક્ષ નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે કારતક સુદ ત્રીજના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. સૃષ્ટિના ક્રમ પ્રમાણે તીર્થંકરને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી તમામ દેવતાઓના ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. એ વ્યવસ્થિત કુદરતી રચના મુજબ ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે એ જાણીને તત્કાળ સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા બેસવાના સિંહાસન સમક્ષ આવે છે અને નમો તિથ્થત્સ કહી આસન ઉપર બિરાજમાન થાય છે. ત્યાર પછી તેઓ ગણધરોની સ્થાપના કરે છે. તેમાં સુવિધિનાથ ભગવાનના 88 ગણધર ભગવંતો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે વરાહક નામની વ્યક્તિ ભાગ્યશાળી બને છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે સુવિધિનાથની પ્રથમ સાધ્વી રૂપે વારુણી નામની કન્યા ભાગ્યશાળી બને છે. અત્યારે વર્તમાનમાં જે આગમો વિદ્યમાન છે તેમાં સુવિધિનાથના પ્રથમ સાધુ શ્રાવક અને શ્રાવિકાના નામ શબ્દ રૂપે અંકિત થયા નથી. સુવિધિનાથને કેવળ જ્ઞાન થયા પછી પ્રથમ દેશનાનો વિષય હતો આશ્રવ ભાવના. આ આશ્રવ ભાવના વિષય સંબંધી ભગવાન સુવિધિનાથ ના મુખે અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ દિવ્ય વાણીમાં વહેલી ધર્મ દેશનાને આપણે ચિત્તની હાજરીમાં સંપૂર્ણ ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ સાથે સાંભળીએ
તે જ અભ્યર્થના. આ સંસાર અનંત દુઃખોના સમૂહનો ભંડાર છે. જે રીતે ઝેરની ઉત્પત્તિનું સ્થાન સાપ ગણાય છે, તે જ રીતે દુઃખમય સંસારની ઉત્પત્તિનું સ્થાન અને કારણ આશ્રવ ગણાય છે. આશ્રવનો અર્થ છે કર્મ પૂતગલોનું આત્મામાં પ્રવેશ કરવાનું કારણ, આત્મામાં કર્મ પ્રવેશવાનો માર્ગ. જીવોના મન, વચન અને કાયાથી જે ક્રિયા થાય છે તે યોગ કહેવાય છે. આ યોગો જ આત્મામાં શુભ અશુભ કર્મને આશ્રવે લાવે છે. આથી જ તે આશ્રવ કહેવાય છે. મૈત્રી વગેરે શુભ ભાવના જેનામાં રહેલી છે તેવો જીવ શુભ કર્મનો બંધ કરે છે અને ક્રોધ, માન, માયા, લોભ અર્થાત રાગ, દ્વેષ તથા વિષયોથી ઘેરાયેલા ચિત્તવાળો જીવ અશુભ કર્મ બાંધે છે. શ્રુત જ્ઞાનના આશ્રયથી બોલેલું સત્ય વચન શુભ કર્મોનું કારણ છે. આનાથી વિપરીત વચનો અશુભ કર્મો સર્જે છે. ખરાબ કામોથી રોકીને સારા કાર્યોમાં લગાવેલા શરીરથી શુભ કર્મની ઉત્પત્તિ થાય છે અને આરંભ તથા હિંસા વગેરે સાવધ્ય કાર્યોમાં લાગેલી શારીરિક પ્રવૃત્તિથી દુઃખદાયક કર્મોનો આશ્રવ થાય છે. વિષય, કષાય, યોગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાન આ બધા અશુભ આશ્રવના કારણો છે. આશ્રવ દ્વારા આત્મામાં પ્રવેશ કરનારા કર્મોના જ્ઞાનાવરણીય વગેરે 8 ભેદ છે. જ્ઞાન અને દર્શનના વિષયમાં જ્ઞાની તેમજ દર્શની પ્રત્યે અને જ્ઞાન દર્શન ઉત્પન્ન કરવાના કારણોમાં વિઘ્ન નાખવું, નિનહવતા કરવી, પિશુનતા તેમજ અસાતના કરવી, તેમની ઘાત કરવી અને અહંકાર કરવો, આ બધા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધવાના કારણરૂપી આશ્રવો છે. દેવની આરાધના, ગુરુ સેવા, સુપાત્રે દાન, સુપાત્રે દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશવીરતિ, અકામ નિર્જરા, ભાવ વિશુદ્ધિ, નિરતિચાર વ્રત પાલન અને બાલતપ આ શાતાવેદનીય કર્મ બાંધવાના આશ્રવો છે. સ્વ, પર અથવા સ્વ પરને દુઃખ, શોક, વધ, તાપ, આક્રંદ અને વિલાપ અથવા પશ્ચાતાપ ઉત્પન્ન કરવો અથવા કરાવવો, આ બધા અશાતાવેદનીય કર્મ બાંધવાના કારણો છે. વિતરાગ ભગવંતના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને બધા જ પ્રકારના દેવી દેવતાઓના અવર્ણવાદ કરવા અર્થાત તેમના વિશે
અશુભ બોલવું, તેમની નિંદા કરવી, મિથ્યાત્વના તીવ્ર પરિણામ કરવા, સર્વજ્ઞ ભગવાન અને સિદ્ધ ભગવાનના નિનહવ બનવું, અર્થાત તેઓમાં દેવપણું ન માનવું, તેમનાથી વિરુદ્ધ બોલવું, તેમના ગુણોનો અપલાપ કરવો વગેરે તથા ધાર્મિક મનુષ્યોને દોષ દેવા, ધાર્મિક મનુષ્યોની નિંદા કરવી, ઉન્માર્ગનો ઉપદેશ આપવો, અનર્થનો આગ્રહ કરવો, અસંયમીનો આદર સત્કાર કરવો, તેમની પૂજા કરવી, વિચાર્યા વિના કાર્ય કરવું અને ગુરુ વગેરેની આજ્ઞા ન માનવી વગેરે કુકૃત્યોથી દર્શન મોહનીય કર્મનો આશ્રવ આવે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા ચારિત્ર મોહનીય કર્મ બાંધવાનું કારણ બને છે. કોઈની મજાક મસ્કરી કરવી, સકામ ઉપહાસ અર્થાત સ્ત્રીઓ સાથે કામ ઉત્પન્ન થાય તેવી મજાક મસ્તી કરવી, વધુ હસવાની આદત, વાચાળતા અને દીનતા બતાવવાની પ્રવૃત્તિ હાસ્ય મોહનીય કર્મનો આશ્રવ છે. દેશ વિદેશમાં ભ્રમણ કરી નવા નવા દ્રશ્ય જોવાની ઈચ્છા, અનેક પ્રકારના ખેલ અને રમતો રમવી અને બીજાઓના મનને પોતાના તરફ આકર્ષિત કરવા, વશીભૂત કરવા, તે રતિ મોહનીયના આશ્રવ છે. ધૃણા પાપ કરવાની પ્રકૃતિ, બીજા લોકોની સુખ શાંતિ નષ્ટ કરવી અને કોઈનું અનિષ્ટ થતું જોઈને ખુશ થવું એ અરતિ મોહનીયના આશ્રવ છે. પોતાના મનમાં પોતે જ ભયને સ્થાન આપે, બીજા લોકોને ભયભીત કરવા, ત્રાસ આપવો અને નિર્દય બનવું ભય મોહનીય કર્મના આશ્રવ છે. પોતે શોક ઉત્પન્ન કરીને ચિંતા કરવી, બીજા લોકોના હૃદયમાં શોક તેમજ ચિંતા ઉત્પન્ન કરાવવી અને રુદન કરવામાં ખૂબ આસક્તિ રાખવી, આ શોક મોહનીય કર્મના આશ્રવ છે. ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા, તિરસ્કાર કરવો અને સદાચારની નિંદા કરવી એ જુગુપ્સા મોહનીયના આશ્રવ છે. ઈર્ષ્યા, વિષયોમાં લોલુપતા, મૃષાવાદ, અતિવક્રતા અને પરસ્ત્રી ગમનમાં આસક્તિ આ સ્ત્રીવેદ બંધના આશ્રવ છે. સ્વસ્ત્રીમાં સંતોષ, ઈર્ષ્યા રહિત ભદ્ર સ્વભાવ, કષાયોની મંદતા, પ્રકૃતિની સરળતા અને સદાચારનું પાલન આ પુરુષ વેદના આશ્રવ છે. સ્ત્રી અને પુરુષ બંનેના ચુંબન વગેરે, અનંગ સેવન, ઉગ્ર કષાય, તીવ્ર કામ ઈચ્છા, પાખંડીપણું અને સ્ત્રીવતનો ભંગ કરવો આ નપુંસક વેદ બંધના આશ્રવ છે. સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ઠ લોકો માટે બાધક બનવું. જે લોકો મદિરા અને માંસનું સેવન કરવાવાળા છે તેમની સામે મદિરા, માંસ વગેરે ભક્ષણની પ્રશંસા કરવી, દેશવીરતી શ્રાવકને માટે વારંવાર અંતરાય ઊભા કરવા, અવીરતી થઈને સ્ત્રી વગેરેના ગુણોનું વ્યાખ્યાન આપવું, ચારિત્રને દૂષિત કરવું અને બીજા લોકોના કષાય અને નો કષાયની ઉદીર્ણા કરવી આ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના મુખ્ય આશ્રવો છે.
પંચેન્દ્રિય જીવોનો વધ, મહાઆરંભ અને મહાપરિગ્રહ, અનુકંપા રહિત થવું, માંસ ભક્ષણ, સ્થાયી વેરભાવ, રૌદ્ર ધ્યાન, અનંતાબંધી કષાય, કૃષ્ણ નીલ અને કાપોત લેશિયા, અસત્ય ભાષણ, પરદ્રવ્ય હરણ, વારંવાર મૈથુન સેવન અને ઇન્દ્રિયોને વશ થવું આ નરક ગતિના આયુષ્ય કર્મના આશ્રવ છે. ઉન્માર્ગનો ઉપદેશ, સન્માર્ગનો નાશ, ગુપ્તતાપૂર્વક ધનનું રક્ષણ, આર્ત ધ્યાન, શલ્યયુક્ત હૃદય, માયા, આરંભ પરિગ્રહ, શીલ તેમજ વ્રતને દૂષિત કરવા, નીલ અને કાપોત લેશિયા અને અપ્રત્યાખ્યાની કષાય, આ તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવ છે. અલ્પ પરિગ્રહ તથા અલ્પ આરંભ સ્વભાવની કોમળતા અને સરળતા, કાપોત અને પિત્તલેશિયા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાની કષાય, મધ્યમ પરિણામ, દાન આપવાની ઈચ્છા, દેવ અને ગુરુની સેવા, પૂર્વાલાપ અર્થાત આંગણે પધારેલાઓને પધારો વગેરે શબ્દોથી આદરયુક્ત વચનો બોલવા, પ્રિય આલાપ પ્રેમપૂર્વક સમજવું, લોક સમૂહમાં મધ્યસ્થતા આ મનુષ્ય ગતિનું આયુષ બાંધવાના આશ્રવો છે. સરાગ સંયમ, દેશ સંયમ, અકામ નિર્જરા, સદગુરુનો પરિચય, ધર્મ સાંભળવાની ઈચ્છા, સુપાત્રે દાન, તપ, શ્રદ્ધા, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોની આરાધના, મૃત્યુ સમયના તેજોલેશિયા અને પદ્મલેશિયાનું પરિણામ, બાળ તપ, અગ્નિ, પાણી વગેરે સાધનોથી મૃત્યુ પામવું, ફાંસી ખાઈને મરી જવું અને અવ્યક્ત સમભાવ આ દેવગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવો છે. મન, વચન અને કાયાની વક્રતા, અન્યને ઠગવા, કપટ કરવું, મિથ્યાત્વ, પૈશૂન્ય, માનસિક ચંચળતા, ખોટા સિક્કા, ચાંદી, સોનું વગેરે બનાવીને ઠગવું, ખોટી સાક્ષી આપવી, વસ્તુના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને બદલી દગો કરવો, કોઈ જીવના અંગ ઉપાંગ કાપવા અથવા કપાવવા, યંત્ર વગેરેની ક્રિયા, ખોટા તોલ માપ વગેરેનો ઉપયોગ કરીને છેતરવા, પોતાની પ્રશંસા કરવી, પરનિંદા, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, મહાઆરંભ, મહાપરિગ્રહ, કઠોર વચન, તુચ્છ ભાષણ, ઉજ્જવળ વેશ વગેરેનું અભિમાન કરવું, વાચાળતા, આક્રોશ કરવો, કોઈના સૌભાગ્યને હણવાનો પ્રયત્ન કરવો, કોઈને હાનિ પહોંચાડવી, દુઃખી કરવા કે મારવા માટે મંત્ર તંત્ર વગેરેનો પ્રયોગ કરવો, ત્યાગીપણાનો દંભ કરીને ઉન્માર્ગે ગમન કરવું, સાધુ વગેરે થઈને બીજાના મનમાં કુતૂહલ પેદા કરવું, વેશ્યા વગેરેને અલંકાર વગેરે આપવા, દાવાનળ સળગાવવો, ચોરી કરવી, તીવ્ર કસાય, અંગાર વગેરે 15 કર્માદાનની ક્રિયા કરવી, આ બધા અશુભ નામ કર્મના આશ્રવો છે. આનાથી વિપરીત ક્રિયાઓ સંસાર સાથે મૈત્રી, પ્રમાદનો નાશ, સદભાવની અર્પણતા, શાંતિ વગેરે ગુણ, ધાર્મિક પુરુષોના દર્શન, સેવા અને સત્કાર આ બધા શુભ નામ અર્થાત તીર્થંકર નામ કર્મ બંધના આશ્રવ છે.
અરિહંત, સિદ્ધ, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, ગચ્છ, શ્રુત જ્ઞાન, તપસ્વીઓની ભક્તિ, આવશ્યક વગેરે ક્રિયા, ચારિત્ર, બ્રહ્મચર્ય પાલનમાં અપ્રમાદ, વિનય, જ્ઞાનાભ્યાસ, તપ, ત્યાગ, દાન, શુભ ધ્યાન, પ્રવચન પ્રભાવના, ચતુર્વિધ સંગમાં સમાધિ ઉત્પન્ન કરવી તથા સાધુઓની વૈયાવચ્ચ કરવી, અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું અને સમ્યક દર્શનની શુદ્ધિ. આ 20 સ્થાનકોનો પ્રથમ અને ચરમ તીર્થંકરે સ્પર્શ કર્યો છે અને અન્ય તીર્થંકરોએ એમાંથી 1, 2 અથવા 3 સ્થાનકોનો સ્પર્શ કર્યો છે. પરનિંદા, અવજ્ઞા, ઉપહાસ, સદગુણોનો લોપ, સત અથવા સતદોષોનું આરોપણ, સ્વાત્મ પ્રશંસા, પોતાના સારા ખોટા ગુણોનો પ્રચાર, પોતાના દોષો દબાવવા અને જાતિ વગેરેનો મદ અર્થાત અભિમાન કરવો, આ નીચ ગોત્ર કર્મના આશ્રવો છે. નીચ ગોત્રમાં બતાવેલા દોષોથી વિપરીત ગુણો, ગર્વરહિતતા અને મન વચન કાયાથી વિનય કરવો, આ ઉચ્ચ ગોત્રના આશ્રવો છે. દાન, લાભ, વીર્ય, ભોગ તથા ઉપભોગમાં કોઈ કારણે અથવા કારણ વિના જ કોઈને વિઘ્ન ઉત્પન્ન કરવા અથવા બાધક બનવું, તે અંતરાય કર્મના આશ્રવ છે. આ રીતે આશ્રવથી ઉત્પન્ન આ અપાર સંસારરૂપી સમુદ્ર દીક્ષારૂપી જહાજ દ્વારા તરીને પાર કરી જવો એ બુદ્ધિમાનોનું કર્તવ્ય છે. હવે આપણે સંસ્કૃત શ્લોકો મારફતે તીર્થંકરની દેશનાને સમજવા સહજ પ્રયાસ થાય એવી પ્રાર્થના દેવી દેવતાઓના ચરણોમાં કરીને આગળ ચાલીશું. મનોવાક્યાય કર્માણી યોગા કર્મ શુભાશુભમ યદા શ્રવંતિ જંતુનામ આશ્રવાસ્તેન કીર્તિતાઃ. મૈત્ર્યાદિ વાસિતમ ચેત કર્મસુતે શુભાત્મકમ કષાય વિષયાક્રાંતમ વિતનોત્ય શુભમ પુનઃ શુભાર્જનાય સુતથ્યમ શ્રુત જ્ઞાનાશ્રિતમ વચઃ વિપરીતમ પુનઃજ્ઞેયમ શુભાર્જનમ હેતવે શરીરેણ સુગુપ્તેન શરીરીચુનુતે શુભમ સતત આરંભિણા જંતુ ઘાતકે ના શુભમ પુનઃ કષાય વિષય આયોગા પ્રમાદા વિરતિ તથા મિથ્યાત્વ આર્ત રૌદ્રમ ચૈત્ય શુભમ પ્રતિહેતવ. અર્થાત મન વચન અને કાયાનો વ્યાપાર યોગ કહેવાય છે. આ યોગો દ્વારા પ્રાણીઓમાં શુભાશુભ કર્મોનું આગમન થાય છે. શુભાશુભ કર્મના આગમનને જ આશ્રવ કહેવામાં આવે
છે. જ્યારે મૈત્રી, પ્રમોદ વગેરે ભાવનાથી મન શુભ પરિણામવાળું બને છે ત્યારે શુભ કર્મ બાંધે છે, અને જ્યારે ક્રોધ વગેરે કષાયયુક્ત અને ઇન્દ્રિયોના વિષયોથી આક્રાંત હોય છે ત્યારે મન અશુભ કર્મનો સંચય કરે છે. શ્રુત જ્ઞાનના આશ્રયે બોલેલ સત્યવચન શુભ કર્મના આશ્રમનું કારણ હોય છે. તેનાથી વિપરીત વચનની પ્રવૃત્તિ અશુભ કર્મના આશ્રવનું કારણ બને છે. શરીરને ખરાબ પ્રવૃત્તિમાં જતું રોકીને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાથી આત્મા શુભ કર્મનો આશ્રવ કરે છે, અને જીવઘાત વગેરે અશુભ કાર્યોમાં નિરંતર લાગેલું રહેવાથી અશુભ કર્મનું આગમન થાય છે. ક્રોધ વગેરે કષાય, ઇન્દ્રિયોના વિષયો, 3 યોગ, પ્રમાદ, અવ્રત, મિથ્યાત્વ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વગેરે અશુભ કર્મોના આશ્રવના કારણો છે. આ અશુભ કર્મોથી પાછા ફરવું એ આશ્રવ ભાવનાનો હેતુ છે. અહીં તીર્થંકર પરમાત્મા શ્રી સુવિદ્યનાથ પરમાત્માની દેશના નો સાર પૂર્ણ થાય છે. આ આશ્રવ ભાવનાને આપણે લોકભોગ્ય સરળ ગુજરાતી ભાષામાં સમજવાનો સહજ પ્રયત્ન અને પ્રયાસ આદરીશું. આશ્રવ શબ્દ જૈન દર્શનમાં અધ્યાત્મ ભાષાનો ઊંચો શબ્દ છે. આશ્રવ એટલે કે જેના માધ્યમ દ્વારા શુભ અશુભ કર્મનો બંધ પડે છે, જે મુખ્ય કારણ છે કર્મ બંધનનું, એને આશ્રવ કહેવાય છે. હવે આ જગતમાં જે 4 ગતિમાં મનુષ્યોને ભટકવું પડે છે તેમાં છે ને 4 મુખ્ય ધ્યાન છે ભગવાને કહેલા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન. હવે જે મનુષ્યો આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે જન્મ્યા પછી કોઈ પણ બાબતે જેને પોતે ઈશ્વર માને છે કે દેવી દેવતા માને છે, તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને ભરોસો રાખ્યા વગર, જાણતા કે અજાણતા ખોટી ચિંતાઓ કરે છે. મારું શું થશે, કાલે ખાવાનું મળશે કે કેમ, અત્યારે જે મળ્યું છે તે છીનવાઈ જશે કે કેમ. તો કે ભાઈ આ પ્રકારની જે ખોટી ચિંતાઓ કરે છે ને એને ભગવાને આર્ત ધ્યાન કીધું. આર્ત ધ્યાન, કારણ વગરની ખોટી ચિંતાઓ. પોતે ભવિષ્યને જાણતો નથી, ભવિષ્ય તેના હાથમાં છે નહીં, અને છતાં દિવસ રાત
પોતાના મનથી જે ખોટી ચિંતાઓ કરે છે, શું કરે છે? ચિંતાઓ. અરે યાર, અત્યારે તો ખાવાનું મળ્યું, હાજે મળશે કે નહીં યાર? કાલે હારું ઘરમાં ખૂટી જશે તો શું કરશું? અરે ખૂટી જશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો ભાઈ શાંતિથી સૂઈ જા. તો કે ના, એ સૂઈ જતો નથી. જાનવરોને આવી ચિંતા નથી અને માટે જાનવરોને છે ને કોઈ રોગ નથી થતા, અને મનુષ્યોને આ ચિંતાને કારણે, શેને કારણે રોગો થાય છે? જંતુ વગરના, વાયરસ વગરના 7 રોગોથી આ શરીર ઘેરાઈ જાય છે. એ આ 7 રોગો થાય છે શેના કારણે? આ જગતમાં મનુષ્ય હોવા છતાંય જે મજૂર છે, અર્થાત ખૂબ મહેનત કરે છે, કોઈ પણ પ્રકારે, એને કદી ડાયાબિટીસ નથી થતો, એને કદી બ્લડ પ્રેશર થતું નથી, એને કદી હૃદય રોગ થતો નથી. તો કે ભાઈ જંતુ વગરના આ રોગો છે એ કોને થાય છે ખબર છે? મજૂરને ચિંતા જ નથી, કાલે ખાવા મળશે તો મળશે, નહીં મળે તો નહીં મળે. પણ જે મનુષ્ય આવી ખોટી ચિંતા કરે છે એને ભગવાને આર્ત ધ્યાન કીધું. શું કીધું? આર્ત ધ્યાન. ખોટી ચિંતાઓ, અર્થ વગરની ચિંતાઓ, કારણ વગરની ચિંતાઓ, એને લીધે પહેલું તો એને શું થાય છે ખબર છે? જંતુ વગર થતા, વાયરસ વગર થતા આ હાર્ટ એટેકના કોઈ જંતુ નથી હોતા કે તમે ગરમીમાં તરસ લાગી હતી અને એક જગ્યાએ શેરડીનો રસ પીધો, તે હવે શેરડીના રસની અંદર હૃદય રોગના, હાર્ટ એટેકના જંતુ આવી ગયા હશે. તો કે હાર્ટ એટેક કોઈ જંતુથી, કોઈ વાયરસથી થતો રોગ નથી. ખોટી ચિંતાઓ, ઉપાધિઓ કરવાથી જે તમને ડાયાબિટીસ થાય છે, જે બ્લડ પ્રેશર થાય છે, જે હૃદય રોગ થાય છે, જે પેરાલિસિસ, લકવા, લકવાના કોઈ જંતુ હોય છે? કોઈ લકવાના વાયરસ હોય છે? તો કે ના, ખોટી ચિંતાઓ કરવાથી એક અંગ જલાઈ ગયું કે છે, ડાબું અંગ કામ નથી કરતું. એટલે બધાના કામ કરે છે. મજૂરને કોઈ દિવસ લકવા થતો નથી, મજૂરને ડાયાબિટીસ થતો નથી, મજૂરને બ્લડ પ્રેશર થતું નથી, મજૂરને હાર્ટ એટેક આવતો નથી, મજૂરને ગાઉટ કે છે. શું? ગાઉટ, સાંધા જકડાઈ જવા. અલા મજૂરના કોઈ દાડ સાંધા જકડાય છે? ના જકડાય. બીજે દિવસ મજૂર જ ના કરી શકે. તો કે એને ગાઉટ કે સંધિવા, સાંધા જકડાઈ જવા. મજૂરને એ મજૂર એ પણ મનુષ્ય છે, તમે પણ મનુષ્ય છો. આ મનુષ્યને આ જંતુ વગર થતા જે 7 રોગો છે એ કેમ થાય છે? કારણ વગરની ચિંતા, ઉપાધિ કરે છે. તેથી તે મનુષ્ય રોગોથી ઘેરાઈ જાય છે. ભગવાન કહે છે કે તું આર્ત ધ્યાન કરીશ તો તારે જાનવર ગતિમાં જવું પડશે. માટે મનુષ્ય સાવધાન થવાની જરૂર છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી, ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम.
तीर्थङ्कर विहरमान शत शत कोटि प्रणाम।